દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે, જેમાં ભાણવડ તાલુકાના જંબુસર ગામે કૂતરાઓએ 3 માસૂમ બાળકો પર હિચકારો હુમલો કર્યો હોવાની ઘટના બની છે. આ ઘટનાને પગલે વાડી વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. જંબુસર ગામના વાડી વિસ્તારમાં ખેત મજૂરી કરતા એક શ્રમિક પરિવારના બાળકો રમી રહ્યા હતા. આ દરમિયાન અચાનક ધસી આવેલા રખડતા કૂતરાઓએ બાળકો પર હુમલો કરી દીધો હતો. કૂતરાઓએ માસૂમ બાળકોને નિર્દયતાથી બચકા ભરવાનું શરૂ કરતા બાળકોની ચીસાચીસથી આસપાસના લોકો દોડી આવ્યા હતા. આ હુમલામાં 2 વર્ષીય ગણેશ, 5 વર્ષીય આરતી અને 7 વર્ષીય રાધાને હાથ, પગ તેમજ માથાના ભાગે કૂતરું કરડી જતા ગંભીર ઇજાઓ પહોંચી છે. ઘટના બાદ લોહીલુહાણ હાલતમાં 3 માસૂમ બાળકોને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક જામખંભાળિયાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સિવિલ હોસ્પિટલના તબીબની ટીમ દ્વારા બાળકોને હડકવા વિરોધી રસી સહિતની તાત્કાલિક અને જરૂરી તમામ સારવાર આપવામાં આવી છે. ત્યારે સ્થાનિકોની માંગ છે કે તંત્ર દ્વારા રખડતા કૂતરાઓના ત્રાસમાંથી મુક્તિ આપવા માટે વહેલી તકે કડક પગલાં લેવામાં આવે. આનંદ પોપટ, ગુજરાત ન્યૂઝ, ભાણવડ.